વડોદરામાં ભારતનું પ્રથમ અને એકમાત્ર ડેન્ટલ મ્યુઝિયમ આવેલું છે. આ મ્યુઝિયમના નામે ગિનિસ બુકમાં એક સાથે બે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલા છે. પ્રાચીન દંત ચિકિત્સાના સાધનોને લઈને આધુનિક ટેકનોલોજીની 7,000થી વધુ વસ્તુઓ પણ અહીં પ્રદર્શિત છે. મ્યુઝિયમમાં જ બાળકોને દાંતની સંભાળનું શિક્ષણ પણ આપવામાં આવે છે. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર સ્થિત ભારતનું પ્રથમ અને એકમાત્ર ડેન્ટલ મ્યુઝિયમ એક અનોખું ખાનગી સંગ્રહાલય છે, જે ડોક્ટર યોગેશ ચંદારાણા અને તેમના પરિવારે સ્થાપિત કર્યું. આ મ્યુઝિયમ ડેન્ટલ હેલ્થ એજ્યુકેશનને સમર્પિત છે અને તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એક નહીં બે રેકોર્ડ ધરાવે છે. આ મ્યુઝિયમમાં પ્રાચીન ઋષિમુનિઓની દંત ચિકિત્સા પદ્ધતિઓથી લઈને આધુનિક ટેકનોલોજીના સાધનો, જેમ કે ભારતનું પ્રથમ ડેન્ટલ એક્સ-રે મશીન પ્રદર્શિત છે. યોગેશ ચંદારાણાને આ મ્યુઝિયમનો વિચાર 2013માં અમેરિકામાં હાઉસ ઓન રોક્સ મ્યુઝિયમની મુલાકાત દરમિયાન આવ્યો, જ્યાં એક વ્યક્તિએ વિવિધ વસ્તુઓનું સંગ્રહાલય બનાવ્યું હતું. આથી પ્રેરાઈને તેમણે ડેન્ટલ મ્યુઝિયમનો વિચાર અમલમાં મૂક્યો અને 2016માં તેને સાકાર કર્યું. તેમનો ઉદ્દેશ્ય દાંતની સંભાળ અને દંત ચિકિત્સાના ઇતિહાસને એક જ સ્થળે પ્રદર્શિત કરી લોકોને જાગૃત કરવાનો હતો. આપણે અલગ અલગ વસ્તુઓ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટૂથપીક, કોઇન્સ, કરન્સી, સ્ટેમ્પ્સ, સ્કલ્પચર્સ, પેઇન્ટિંગ્સ, જૂના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, દેશના જે આપણે ફાધર ઓફ ઇન્ડિયન ડેન્ટિસ્ટ્રી કહેવાય ડૉક્ટર આર અહેમદ, એમની બી ખુરશી કે જેમણે દેશની પહેલી ડેન્ટલ કોલેજ 1920માં બનાવી, એ જે આપણા સંગ્રહમાં છે. ત્યાર પછી જૂના સાધનો કે સુશ્રુતના સમયમાં સુશ્રુત જે વાપરતા હતા સાધનો, એના રેપ્લિકાથી માંડીને ધીરે ધીરે જેવી રીતના એ ડેન્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇવોલ્વ થયા, ડેન્ટલ પ્રોસિજર્સ ઇવોલ્વ થઈ, ડેન્ટલ ચેર્સ ઇવોલ્વ થઈ, એનું આખું આપણે એક સંગ્રહ અહીંયા કરેલું છે. મ્યુઝિયમમાં 26 દેશોની 7,000થી વધુ વસ્તુઓનો સંગ્રહ છે. 2,371 ટૂથબ્રશનો સંગ્રહ અહીં જોઈ શકાય છે, જેમાં 19મી સદીની પ્રાણીઓના હાડકાં અને વાળથી બનેલા બ્રશ સામેલ છે. આ સાથે આધુનિક ઇલેક્ટ્રિક, સોલર અને નેનો કોટેડ બ્રશ પણ અહીં જોવા મળે છે. આ સાથે પ્રાચીન દંત ચિકિત્સા સાધનો, દાંતની ખુરશીઓના મોડલ્સ, દાંતની બીમારીઓના મોડલ્સ, ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, ટપાલ ટિકિટો, મેચબોક્સ લેબલ્સ, ટેલિફોન કાર્ડ્સ અને ટ્રેડ કાર્ડ્સ પણ અહીં જોઈ શકાય છે. મ્યુઝિયમમાં ભારતની પ્રથમ AR આધારિત એપ્લિકેશનથી શો રજૂ થાય છે. 15 મિનિટના શોમાં 13 પ્રાણીઓના દાંત અને બ્રશિંગ ટેકનિકની માહિતી આપે છે. આ શોમાં એક સમયે 150 લોકો બેસી શકે છે. અત્યાર સુધી આ મ્યુઝિયમની 50,000થી વધુ લોકોએ મુલાકાત લીધી છે. ડૉક્ટર ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમને 2025માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ઓફ લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશીસ ઇન ધ વર્લ્ડ એન્ડ લાર્જેસ્ટ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશીસ ઇન ધ વર્લ્ડનો મળ્યો છે, જેમાં આપણે લગભગ 2500થી વધારે ટૂથબ્રશનું કલેક્શન કર્યું છે. અને સામાન્યપણે દરેક વ્યક્તિ એવું સમજે છે કે કોઈ પણ ટૂથબ્રશ લીધું એટલે એનાથી દાંત સાફ થઈ જાય, પણ અહીંયા આપણે એવો પ્રયાસ કર્યો છે કે જુદી જુદી જાતના હેન્ડલ ડિઝાઇન, જુદી જુદી જાતના બ્રિસલ્સની ડિઝાઇન, જુદી જુદી ટાઈપના ટૂથબ્રશીસ, એમાંથી દરેક વ્યક્તિને કઈ જાતનું અનુકૂળ આવે એવી રીતના જુદા જુદા ટૂથબ્રશોનું ડિસ્પ્લે કરેલું છે. અહીં ટીવી પ્રોજેક્ટર અને નાની રેલના ડબ્બાઓ દ્વારા દાંતની સંભાળની માહિતી રજૂ કરવામાં આવે છે, જે ખાસ કરીને બાળકો માટે આકર્ષક છે. આ મ્યુઝિયમનો હેતુ બાળકોને દાંતની સંભાળ વિશે જાગૃત કરવાનો છે. આ સંગ્રહ એશિયાના ખાનગી માલિકીના સૌથી મોટા ડેન્ટલ સંગ્રહ તરીકે માનવામાં આવે છે, જે ભારતમાં ખાનગી મ્યુઝિયમના ટ્રેન્ડને નવો દિશા સંકેત આપે છે. રૂપેશ ચોકસી, GSTV, વડોદરા.